અને 4 વર્ષથી અહીંયા રહું છું। જામનગર જિલ્લો છેલ્લી સોસાયટી એટલે જામનગર જિલ્લાની છેલ્લી સોસાયટી આવી ગયેલી છે અને અહીંયા આ 4 વર્ષથી કમ્પ્લેન લખી ગયેલી છે કે પાણીના નળના કનેક્શન અમે 4 વર્ષથી દઈ દીધેલા છે, પણ પાણી આવી ગયેલું અહીંયા નથી અને આજ 5 દિવસથી પાણીનો ટાંકો આવ્યો નથી અને પાણીના ટાંકા અહીંયા પૂરા કરી શકતા નથી અને દર વખતે અમારા આના લોચા થાય છે। દર વર્ષે એક આવી રીતે હોય અને બધી જગ્યાએ અમે તમામ જગ્યાએ રજૂઆત કરી ગયેલી છે, પાણીની માંગ અમારી પૂરી કરો, પણ પાણીનું કોઈ અમારે ધ્યાન દેતા નથી। આજે એનું કારણ અમારે એ સમજવું કે આજ છેલ્લી સોસાયટી આવી ગયેલી છે, કોઈના નજરમાં નથી કે શું છે। અને બીજા નંબરમાં આજ 5 દિવસથી પાણી આવ્યું નથી અને આજ માથે તહેવાર છે। આ તહેવારમાં જો માણસો અહીંયા મહેમાન અમારા ઘરે આવતા હોય કઈ ઘણા ઘરની વાત છે કે પાણી પહોંચી ન શકતું હોય, મહેમાન આવી ગયેલા હોય તો મહેમાન પાછા રિટર્ન જાય છે। એનું કારણ એ કે આ સોસાયટીમાં તો પાણી નથી અને કોઈ અહીંયા અમારી જોવા મહેમાન રાજી નથી થતા। અને બીજા નંબરમાં કે 200 મીટર પાણી નળની લાઈન અમારે આજી રહી ગઈ છે અને આ 4 વર્ષથી એની પણ અરજી દીધી ગયેલી છે અને એ પાણી નળના કનેક્શન અમારે અહીંયા દેતા નથી। અને આજે મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટના ગયા વર્ષ 2 મહિના પહેલા જ અમે રજૂઆત કરી ગયેલી હતી મીડિયામાં, પણ એને એવું કીધી ગયેલું હતું કે પાણીના ટાંકા અમારા પહોંચા થતા નથી, પાણીની દિક્કત વધારે તકલીફ છે અને પાણીના હવે વરસાદ પડી ગયા પછી પાણી ટાંકો તોય ટાઈમે સવારે આવતા નથી। આ 5 દિવસથી પાણી નથી પહોંચ્યું। આજ સોસાયટીમાં આટલું પાણી વિતરણ થતું ન હોય તો એમ છતાંય આજ જે પહોંચાણ થતું જ નથી।